તો બનાસકાંઠાના થરાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોર સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર હાજર રહ્યા હતા। સમાજને મોંઘવારીના ખર્ચમાંથી બચાવવા માટે આ ખાસ બંધારણ ઘડવામાં આવ્યું હતું। મુખ્ય નિર્ણયોમાં લગ્ન પ્રસંગોએ ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દીકરાના લગ્નમાં પુત્રવધુ માટે કડલા પ્રથા બંધ કરીને માત્ર ઝાંઝરી, મંગળસૂત્ર અને બુટ્ટી લઈને જવાનો નિયમ ઘડાયો। ઉપરાંત લગ્નના ભોજનમાં વીવીઆઈપી ભોજનની જગ્યાએ કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવાનો અને જાનમાં માત્ર 11 ગાડીઓ લઈ જવાનો નિર્ણય કરાયો છે। સાંસદ ગેનીબેન ઠાકોરે યુવક યુવતીઓને મૈત્રી કરારથી દૂર રહેવા માટે કડક ટકોર કરી અને માતાજીના ભુવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાની આકરી ટીકા કરી। તેમણે યુવાનોને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાથી દૂર રહેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું। સમાજ વ્યવસ્થા હચવાય, આપણે કોઈની દીકરી અમે કોઈને લાવી ના જોઈએ અને આપણી દીકરી થાય તો એને લાયે પાર મેળવો પડે। એમાં જે સામાજિક દબાણ છે કરવું પડે, બરોબર ને? હા, એ આપણે બીજાની આબરૂ જાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું વધારે બધા છે કે સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, ઠાકોર સમાજને એક કરવા માટે ખાસ સંમેલન યોજાયું હતું, શું વિગતો મળી રહી છે? ચોક્કસ કૃષ્ણ જણાવ્યું કે બનાસકાંઠા હોય, વાવથરા જિલ્લો હોય, પાટણ જિલ્લો સહિત વિસ્તારના જે ઠાકોર સમાજ દ્વારા આગેવાનો દ્વારા સમયાંતરે જે બંધારણ હોય છે સમાજનું બંધારણ એનો કેટલાક ફેરફારો થતા હોય છે, ત્યારે ફરી વર્ષો બાદ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જોકે ગઈ જે ભાજપ અને કોંગ્રેસના તમામ આગેવાનો હોય છે તે એક મંચ ઉપર સમાજના સામાજિક કાર્યમાં આવતા હોય છે, તેને લઈ અને થરાદના જે થરાદ લાખણીઓ રાહ તાલુકાના ઠાકોર સમાજની મિટિંગ મળી હતી અને તેમાં ગેનીબેન ઠાકોર, સૌરભજી ઠાકોર, ગેસાજી ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના વિવિધ જે સમાજને પાયાના જે શિક્ષણનો કાર્ય કરવાનું હોય તે બાબતે હેતુ સમાજ મરણ અને લગ્ન પ્રસંગ જેવા ખર્ચા થતા હોય છે તેને અટકાવવા માટેના આ પ્રયાસો સમાજ તરફથી કરવામાં આવ્યા છે। તો ગેનીબેન ઠાકોરે ખાસ કરીને જણાવ્યું હતું કે અત્યારે સમાજે અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ રહ્યો છે તે ના ધકેલાય અને ભુવાઓ જેવા છે તેમનાથી સાવચેત રહેવું જોઈએ, સરદાર અંધશ્રદ્ધાથી દૂર રાખવા જો અનેક ગેનીબેને ટકોર કરી હતી સમાજને। જી કૃષ્ણ। જી, આભાર કલ્પેશ માહિતી આપવા માટે।